તો શ્રાવણ મહિનો શરૂ થવામાં હવે થોડા જ દિવસો બચ્યા છે। આ વખતે 9મી ઓગસ્ટ એટલે કે સોમવારના દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે, જેથી શિવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી શકે અને આ જ ભીડને પહોંચી વળવા વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં અલગથી તૈયારીઓ કરવામાં આવી। કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા પણ કરવામાં આવી। दूधना अभिषेक माटे पण अलग व्यवस्था करवामां आवी। आ साथे कोरोनानुं संक्रमण न फैलाय ते माटे सोशियल डिस्टन्सिंग अने सेनिटाइजना नियमोनुं पण पालन करवानी तैयारी बताववामां आवी छे। हवे अमे जे तैयारी छे ने सरकारश्रीना नीति नियम प्रमाणे बधी तैयारी तो राखीए ज छीए। एनुं डिस्टन्स राखवुं ने आ बधुं एम अने साथे साथे मोटा बोर्ड पण लगावेला छे। बीजू के साथे साथे अमे पोलीसना बंदोबस्तनी दर वर्षे मागणी करीए पण आ प्रमाणे करीए छीए। आ वर्षे पण अमे करवाना छीए। अने बीजू के अमे लाइन माटे पाइपो गोठवी अने मंदिर सुधीना एम के व्यवस्था गोठवीए छीए કે જેથી કરીને ધક્કામુક્કી બી ના થાય ને લાઈનમાં આવે બધા અને એનું અંતર બી જળવાઈ રહે। શ્રાવણ મહિનાની શરૂઆતમાં ભાવિ ભક્તોની ભીડ સોમવારથી ચાલુ થાય છે, પહેલો દિવસ છે, એટલે અમે સેનિટાઇઝરની વ્યવસ્થા, થર્મલ ગનની વ્યવસ્થા કરેલી છે કોરોના ચેકઅપ માટે અને સરકારી ગાઈડલાઈન મુજબ બધી વ્યવસ્થા કરેલી છે। ભાવિ ભક્તોની એન્ટ્રીમાં અમે લાઇનસર ઊભા રહે એટલે માટે 15 હોમગાર્ડના જવાનોની વ્યવસ્થા કરેલી છે। એક બાજુ એક્ઝિટ છે અને એક બાજુ એન્ટ્રી છે। એન્ટ્રી પછી દર્શન કરીને તરત જ એ લોકો એક્ઝિટ થઈ જાય છે, એની પણ વ્યવસ્થા કરેલી